જો આજે હેલ્મેટ નહીં પહેર્યું તો આવતીકાલ જોખમમાં પડી શકે છે। ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ રોડ સેફટી મંથ 2020ની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ આરટીઓ દ્વારા માર્ગ સલામતી માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું। વેરાવળ જૂનાગઢ રોડ પર આવેલા ડારી ટોલ પ્લાઝા ખાતે આરટીઓ અને નેશનલ હાઇવે ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ સમજાવી આશરે 200 જેટલા હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન કરવી, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું અને રોડ સાઇનને અનુસરવાની ખાસ અપીલ કરવામાં આવી હતી। સાથે સાથે રાહવીર યોજના અંગે માહિતી આપી માર્ગ અકસ્માતમાં ઘાયલોને મદદ કરવા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। હેલ્મેટ વિતરણ અને વાહનચાલકો અને રાહદારીઓને માર્ગ સલામતી વિશે માહિતગાર કરવામાં આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર શ્રી પીએન માંગુકિયા, શ્રી એનજે ગુજરાતી તથા શ્રી આરઈ ચાવડા તેમજ ટ્રાફિક પીએસઆઈ વીએન મોરવાડિયા તથા એનએચએઆઈ ડેપ્યુટી મેનેજર અતુલ કુમાર, સિનિયર એન્જિનિયર પ્રવાલ મિશ્રાનો સહયોગ રહ્યો હતો તેમ યાદીમાં જણાવેલ છે। અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।